વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ઓનલાઈન ફરિયાદ બાદ મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. પાણીગેટ ટાંકીથી પોલીસ સ્ટેશન સુધીના માર્ગ પર આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની ટીમે પાણીગેટ ટાંકીથી પોલીસ સ્ટેશન સુધીના રસ્તા પર ટ્રાફિકમાં અવરોધરૂપ બનતા લારી ગલ્લા અને પથારાના ગેરકાયદે દબાણો હટાવ્યા હતા. કાર્યવાહી દરમિયાન દબાણકર્તાઓને 1 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પાલિકા તંત્રના જણાવ્યા અનુસાર ઓનલાઈન ફરિયાદ મળી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના માર્ગો અવરોધ મુક્ત રહે અને વાહન વ્યવહાર સરળ બને તે હેતુથી દબાણો સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વોર્ડ 5ની કચેરીના રાહુલ સરવૈયાએ જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદે દબાણો સામે આવી જ પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. હા, આજરોજ પાણીગેટ ટાંકીથી પાણીગેટ પોલીસ સ્ટેશન સુધીનો વિસ્તાર આયુધી 4 રસ્તા અને ત્યાં સુધી ફૂટપાથ ઉપર જે દબાણ આવેલું છે એ ફૂટપાથ ખુલ્લો કરવા માટે ઓનલાઈન ફરિયાદ હતી તે મુજબની કાર્યવાહી કરેલી છે અને બિનવારસી જે લારી ગલ્લા હોય એને જમા લીધા છે. 1 ટ્રક. ડ્રાઈવ તો ઓનલાઈન સૂચન હોય તો આજના દિવસની આ પ્રવૃત્તિ છે એટલે આજે આ કાર્યક્રમ કરેલી છે. હું રાહુલ સરવૈયા વોર્ડ 5માંથી આવું.